વિડીયો તમે આગળ જોવો કેવો ફાયદો છે, કેવું સારું છે, તો આગળ જોતા રહેજો। તો કેમ છો મારા ખેડૂત મિત્રો, મજામાં? જો અત્યારે આ જીરું ત્રણ પાણી થઈ ગયા છે। જો આટલું થયું છે। મોગરો આવવામાં થોડીક વાર છે પણ સારું છે। અને દવાનો રાઉન્ડ ત્રીજો થયો है। जो આટલા બધામાં જીરું આવ્યું છે, તો તમારે કેવું જીરું છે કોમેન્ટમાં બતાવજો। અમારે તો જીરાનો ઉતારો નથી પણ સારું લાગે છે। દવાના 3 રાઉન્ડ થયા છે અને પાણીના પણ 3 પાણી વાળી નાખ્યા છે। અને આ છેલ્લું પાણી છે। હવે અમે પાણી નથી મૂકવાનું કેમ કે અત્યારે વરસાદ પડીને જમીનનો ભેજ વધારે છે ને, એટલા માટે પાણી ઓછું મૂકવાનું। જો અમે બે લીમડી દેખાય છે અહીંયાથી લગીન જીરું આમ તે અમે દેખાય છે। છેલ્લો થાંભલો અહીંયા લગીન જીરું છે અને આમ ચણા છે। જુઓ આ બધા દેખાય તમને ચણા દેખાય છે, એ પણ એટલા ને એટલા જ છે। જો એ પણ હજી પહેલું જ પાણી છે। અહીંયા ઓલી ઓયડી તો તમને દેખાતું છે ખેતર, અહીંયાથી ઠેઠ લગીન આમ ઓલું ખીજડો દેખાય અહીંયા લગીન હે। ને આ બધું જીરું છે। જીરું તો એકદમ સારું છે। તમારે કેવું જીરું છે, સારું છે તો કોમેન્ટમાં બતાવજો કે તમારે જીરું કેવું લાગે છે। અમારે તો જીરું હજી આટલું થયું છે। ઠાર નથી આટો એટલે વાંધો નથી, પછી શું ખબર આવે એટલે ઠાર આવે એ પહેલાં જીરું પાકી જાય તો સારું। ત્યાર પછી જીરાનું વાવેતર તો એમ તો સારું લાગે છે પણ પછી પાછળથી બગડી જાય એ ખબર નથી। અત્યારે તો મસ્ત એકદમ લીલુંછમ દેખાય છે। 3 રાઉન્ડ દવાના થયા છે અને 3 રાઉન્ડ પાણી પણ ફેરવી નાખ્યું છે અને છેલ્લું પાણી કરી દીધું। હવે એમાં પાણી વાળવાનું નથી, ત્રીજું પાણી આપીને છેલ્લું કરી દીધું। હવે આમાં બીજું કશું નથી કરવાનું। જો કેટલું મોટું એક વેહતનું તો જીરું થઈ ગયું છે। એમાં તમને કહીશું કે રોગ દેખાતો હોય તો મને કોમેન્ટમાં બતાવજો। એમ તો એકદમ સારું જીરું દેખાય। જો બીજું તો આમાં કંઈ ખોટ નથી। હજી કાલે દવા મારવાની છે। આમાં કોઈક મચ્છી જેવી લાગે છે થોડી, એટલે એમાં દવાનો રાઉન્ડ તો કાલે મારવો જ પડશે। તો તમને બતાવીશ હું કાલે દવા મારીશ કે કઈ દવા આમાં વાપરવાની છે। હજી કોઈક ઉતારો લાગે છે। જો આ છોડવો પીળો લાગે છે, કોઈક એ એટલે એ દવા રાઉન્ડ મારવાનો છે। એકદમ સારું દેખાશે એમ તો। આ બધું જીરું એકદમ એક લેવલ છે, બધું વેચનું જીરું લાગે છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આગળ ખેડૂત ભાઈની શેર કરી દેજો। જય જવાન ને જય કિસાન।